આપણે સેવાનો ઝોલો લઈને ફર્યા કરીએ અને મનમાં ટેન્શન વધારીએ અને ચિત્તમાં અભિમાન વધારી દઈએ. એક વાત યાદ રાખજો, જેટલું અભિમાન વધ્યું ને એટલી સેવા દૂર. જેટલું વધતું ગયું સેવાથી દૂર, જેટલું વધતું ગયું સેવા દૂર. જો દીનતા આવી તો વૈષ્ણવ મળ્યા, વૈષ્ણવ મળ્યા તો સત્સંગ મળ્યો, સત્સંગ મળ્યો તો વલ્લભ મળ્યા, અને વલ્લભ મળ્યા એટલે સત્સંગ ફળ્યો, અને કૃષ્ણ મળ્યા એટલે સત્સંગની ફલીભૂતતા જે હતી ને એ શ્રી ગોકુલનાથજી એને રસનું દાન કરે છે. આ દીનતા ઉપરથી બધું મળી જાય છે. ગઈકાલે જ મેં ખંભાતમાં કીધું કે 2 વસ્તુથી યાદ રાખવું. કઈ વસ્તુ યાદ રાખવાની? બહુ ગળ્યું ગળ્યું ખાવું નહીં અને ગળ્યું ગળ્યું સાંભળવું નહીં. જે બહુ ટેવ પડી જાય ને, જો ગળ્યું ખાવાની ટેવ પડી જાય અને પછી ચેકઅપ કરાવવા જાવ, ડૉક્ટર કે ભાઈ બોર્ડર પર છે, ડાયાબિટીસ આવશે. પછી આપણે પૂછીએ કેમ આવું થયું? કઈ નહીં, મનો થતો. મોટી છાબડી મને આપી હતી પ્રસાદની, મેં વહેંચણી કરી નહીં, એકલી ખાઈ લીધી. હા, તો આવું થાય ને. એકલા ખાતા થઈ ગયા એને રોગ વધતા થઈ ગયા, અને સમૂહને મળીને ખાતા થાય એને રોગ પણ વહેંચાઈ જાય, એકલા ભોગવવા ન પડે. આ એકલા ખાવામાં થાય. એટલે આપણે છે ને એકલા ખાઈ ખાઈને રોગ વધારવાની ક્યારે. અને તે ગળ્યું સાંભળવું, બહુ વખાણ સાંભળવાની ટેવ છે નુકસાનકારક છે. જ્યારે સતત વખાણ સાંભળવાની ટેવ પડી જાય એની માટે અતિશય નુકસાનકારક થઈ જાય કે ક્યારેક કોઈ સાચું બોલતું મળે એટલે તમારું મન એ ઊંચ નીચું થઈ જાય. એટલે ગળ્યું ખાવું ને ગળ્યું સાંભળવું, ડાયાબિટીસ થઈ શકે. અને જો દેહનું ડાયાબિટીસ છે ને એ ખાલી ભોજનથી દૂર કરી દે, ખાલી તમને મીઠાઈઓથી દૂર રાખે. અને મનનો ડાયાબિટીસ તમને ભગવાનથી, મનનો ડાયાબિટીસ ગુરુથી, મનનો ડાયાબિટીસ તમને તમારા વાલા વૈષ્ણવથી દૂર કરી દે. એ ક્યારેય સારું ન કહેવાય. એટલે મનમાં અભિમાન ક્યારે નહીં રાખવું, અભિમાનને દૂર કરી દે. એટલે જ ગોકુલેશ કહે ને કે નિરોધ અવસ્થાની પ્રાપ્તિ કરાવનાર કોણ? શ્રી ગોકુલનાથજી છે. નિરોધને પ્રગટ કરનાર કોણ? શ્રી ગોકુલેશ પ્રભુ છે. પ્રેમ, આસક્તિ ને વ્યસન, અને વ્યસનથી ઊંચી જે અવસ્થા આવે એને કહેવાય નિરોધ અવસ્થા. અને નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુ કહે છે, એમાં ગોકલેશ્વરનું સ્મરણ શ્રી મહાપ્રભુજી કરે છે. અને જ નિરોધ અવસ્થા છે. એ નિરોધની પ્રાપ્તિ કોણ કરાવી શકે? ભગવદીઓ ગાય ને, અમારો માઈ ઠાકોર ગોકુલનાથ, ગોકુલનાથ સિવાય આ પુષ્ટિમાં નિરોધ અવસ્થા શક્ય જ નથી. જ્યારે પણ કોઈ પણ ભક્તને શરણમાં જવું પડશે ને તો ગોકુલનાથના શરણ સિવાય, ગોકુલાધીશ્વર સિવાય શરણ શક્ય નથી. એના શરણે જ જવું પડશે. તો નિરોધ અવસ્થા એ શ્રી ગોકુલનાથે છે. એટલે જ ભગવદીઓ ગાય, અમારો માઈ ઠાકુર ગોકુલનાથ. અમારો ઠાકુર કોણ છે? ઠાકુર કોને કહેવાય? ઠાકુર એક એક ભક્તના મનના મનોથો વ્રજ લીલાઓ કરતા 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 વ્રજની લીલામાં જે એક એક ભક્તોનું મન લગાડે ને લીલાનો અદ્ભુત આનંદ પ્રેમ રસનું દાન કરે એને ઠાકુર કહેવાય. અમારો ઠાકુર ગોકુલનાથ.
ઠાકુર ગોકુલનાથ કહેવાય ને એ ગ્રહની સેવા. બહેનો રોજ ઘરમાં સેવા કરતા હોવ તો ઠાકુર ક્યાં પધારશે? ઠાકુર સિંહાસન પર બિરાજે તો ગોકુલનાથજીનો પ્રકાર કેવી રીતે બન્યો? તો કહેવાય કે ફૂલના જે માલાજી છે, ફૂલના માલાજી સિદ્ધ કરીને જ્યારે પણ તમે ઠાકોરજીને ધરાવો એટલે માનો પ્રમેય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી તમારા ઘરની સેવામાં તત્કાલ પ્રગટ થઈ ગયા છે. ફૂલની માલા એક એક ભક્તોને શરણે લાવનારી ભાવના, અને શરણ ભક્તિ જ્યાં સ્થપાય ત્યાં ગોકુલનાથજી પ્રગટ પધારે છે. અને ગોકુલનાથજી એક એક ભક્તોને પ્રેમ પ્રમેય રસનું દાન દેવા શ્રી ગોકુલેશ પધારીને કહેવાય કે પ્રીત વધારનાર કોણ? પુષ્ટિ માર્ગમાં પ્રીત છે ને તો બધું છે, જો પ્રીત નથી તો કાંઈ નથી. જો ઠાકોરજી જોડે એ પ્રીત હટી જાય તો સેવા સેવાના અર્થ ક્રિયા થઈ જાય. પુષ્ટિ માર્ગમાં સૌથી મહત્વ શેનું? તો કે પ્રીતનું મહત્વ છે. પ્રીત અને પ્રીતમ, પ્રીતમ પ્રીત હિતે પહીએ. આ પ્રીત છે તો પ્રીતમને પામવાના છે, પણ જો પ્રીત નહીં હોય તો પ્રીતમ નથી મળવાના. તો મહત્વ પ્રીતમ કરતા પણ મહત્વ છે પ્રીતનું. જો પ્રીત છે તો પ્રીતમ છે, તો પ્રીત કોણ વધારશે? તો કહ્યું અમારો માય ઠાકુર ગોકુલનાથ. એ ગોકુલનાથજી એક સ્વરૂપ છે જે પ્રીત વધારી શકે છે. લીલા ભાવના, સેવા ભાવના, પ્રીત ભાવના, પ્રેમ ભાવના, કીર્તન ભાવના, સામગ્રી ભાવના, ફૂલના માલાજીની ભાવના, ભગવદીની ભાવના, આ બધી જ ભાવનાઓ પ્રગટ કરનાર કોણ? એ શ્રી ગોકુલનાથ છે. અલગ અલગ પ્રકારે રુચિકર સેજ બનાવી અલગ અલગ રુચિ પ્રકારના ભક્તોને એની પ્રીત વધારવાનો માર્ગ શ્રી ગોકુલેશ પ્રગટ કરે છે. એટલે ગોકુલનાથજીનું સ્વરૂપ કેવું છે? ભગવદીઓ કહે છે પ્રીત વધારનાર છે. પ્રગટ થવું છે. શ્રી ગોકુલેશ પ્રભુને ભૂતલ પર પ્રગટ થવાની ઈચ્છા થઈ છે. શ્રી યમુનાજી નોતરા મોકલાય, યમુનાજી પધારો. યમુનાજી પધાર્યા છે. શ્રી ગોકુલેશ પ્રભુ કહે કે यमुना देखो भूतल पर प्रकट हुए की इच्छा भई है. यमुना जी कहे कि प्रभु आपने भूतल पर केम अचानक? ત્યારે કહ્યું એક એક જીવની ઇન્દ્રિયોને કોઈ વશમાં કરનાર હોય ને તો ગોકુલનાથ છે. ગો એટલે ઇન્દ્રિયો છે ને. આ સંસારમાં રહેલો જીવ કલિકાલમાં વ્યાપક બન્યો હોય અને વ્યાપક બનેલા જીવને એ સમયમાં સારા સત્કલ્પમાં કૃષ્ણએ કાલીય નાગને નાથ્યો ને ગોપીજનોની ઇન્દ્રિયોને વશમાં કરી. કાલીય નાગને વશમાં કરવો એટલે એક એક જીવની ઇન્દ્રિયને વશમાં કરવાની લીલા છે. અને એ જ ગોકુલનાથ કહે કે ભૂતલ પર જઈને આ સંસારી જીવ જે પોતાની ઇન્દ્રિયોને મોહ અને સંસારમાં લગાડી રહી છે એને કષ્ટ તરફ વાળવા માટે શ્રી ગોકુલાધીશ પધારે. અને ગોકુલનાથજી પધારીને એ જ ઇન્દ્રિયોને જે સંસારગામી બની હતી એને ફરી શ્રી વલ્લભ દ્વારા કષ્ટગામી બનાવી છે. એટલે જ શ્રી ગોકુલેશ પ્રભુ યમુનાજીને કહે કે યમુના ભૂતલ પર જાવે की इच्छा हुई है. અને જ્યાં ભૂતલ પર પધારવાની ઈચ્છા થઈ ત્યાં યમુનાજી કહે કે ગોકુલનાથ તમે કહો તો એક વાત કરું. ગોકુલનાથજી કહે કહો શું વાત છે? યમુનાજી કહે કે પ્રભુ એક વાત કહું, આપ લીલામાં બરાબર છો, ભૂતલ પર જવામાં કઈ આનંદ નથી. શ્રી
ગોકુલનાથજી કે ના, નિત્ય લીલામાં એક એક ભક્તોને મારા સ્વરૂપનો કેવો આનંદ આપ્યો છે. એક એક ભક્તો મારી સર્વ લીલામાં જોડાયેલા છે. એક એક ભક્તોને મારા લીલાના રસનું દાન થયું છે. અને અહીંયા નિત્ય લીલામાં રહેતા મારા ભક્તો, એમાંથી કેટલાય ભક્તો છૂટા પડીને ભૂતલ લીલામાં ગયા છે, એ પૃથ્વી પર પધાર્યા છે. અને મારે પણ એ ભક્તોને પણ લીલાનો આનંદ આપવા માટે ભૂતલ પર પધારવું છે. હે યમુનાજી, તમે મારી સાથે છો તો પછી સમજો આપણે આ લીલાને પ્રગટ કરીશું. યમુનાજી કહે કે પ્રભુ તમે બહુ જ ભોળા છો. ગોકુલનાથજી કે હું ચતુર્થ કુમાર બનવાનો છું. અને કહેવાય છે કે ચતુર્થ કુમાર એટલે સૂઝ બૂઝ સમય વિવેક આદર આચરણ બધા જ ધર્મો જેમાં બિરાજમાન હોય એને ચતુર્થ કુમાર કહેવાય છે. ચતુર શિરોમણી ચતુર્થ કુમાર પ્રગટે. ચતુર્થ કુમાર કે યમુના, હે યમુનાજી, મારે ભૂતલ પર પણ લીલાના જીવો જે ભૂતલ પર ગયા છે એમને પણ મારા લીલાનો આનંદ આપવો છે. ત્યારે યમુનાજી કહે કે પ્રભુ, આ લીલાના જીવો જે આપણા છે ને એ આપની લીલાના અવગાહન કરે છે. એનું ચિત્ત સદાય આપણી દરેક લીલામાં છે. લીલાના જીવોનું મન આપણી દરેક લીલામાં જોડાયેલું છે. અને ભૂતલનો જે જીવ છે ને એનું મન આપણા સિવાય બધી લીલામાં છે. બોલો, હજી જવું છે ભૂતલ પર? એ ભૂતલનો જીવ આપના સિવાય બધે મન રાખશે, તમારામાં નહીં રાખે. બોલો, જવું છે? શ્રી ગોકલેશ કહે કે અરે યમુનાજી, મારે એક લીલા તો કરવી છે. ભગવાન કૃષ્ણ પ્રગટ્યા હતા ત્યારે પણ કંસ આવ્યો અને કંસ સાથે એ કંસના પ્રકારની લીલાઓ કરીને પણ પ્રભુએ આનંદ લીધો. રામા અવતારમાં રામ પ્રગટ્યા ત્યારે રાવણ આવ્યો ને રાવણને વશમાં કરવાની એ લીલાનો આનંદ પણ રામે લીધો. એમ દરેક અવતારમાં નરસિંહજી પણ પધાર્યા ત્યારે હિરણ્યકશ્યપ હતો, એને પણ વધ કરવાનો આનંદ નરસિંહ ભગવાન લીધો. એમ પ્રભુ પણ અલગ અલગ પ્રકારની સૃષ્ટિને આનંદ આપવા પધારે છે. એ મારે પણ ભૂતલ પર જવું છે. જે દૂર છે મારાથી, જે મારી લીલાને સમજતા નથી, એવાને પણ મારી લીલામાં ખાલી મારા સ્વરૂપના દર્શન કરશે તો પણ મારી લીલામાં જોડાઈ જશે. એવું શ્રી ગોકુલનાથે શ્રી યમુનાજીને કહ્યું છે કે સંસારનો જીવ ભલે સંસારમાં મગ્ન હોય પણ મારી લીલાના દર્શન કરશે ને તો દર્શન માત્રથી પણ મારા સર્વ લીલામાં જોડાઈ જવાનું છે. ત્યાં જ જેમ શ્રી ગુસાઈજીના દિવ્ય પ્રાગટ્યનો ઉત્સવ મનાવાય છે. અને ફાગણ મહિનાની નોમ ગુપ્ત ઉત્સવ કહેવાય અને માગસર વદ નોમ એ પ્રગટ વિઠ્ઠલનાથજીનો ઉત્સવ કહેવાય છે. એમ પુષ્ટિ માર્ગમાં ગુપ્ત ઉત્સવ અને પ્રગટ ઉત્સવ બંનેનો મહિમા છે. બસ એ ગ્રંથો આપણે ખોલીએ, પુષ્ટિના રસ કણિકા ચાખીએ તો પુષ્ટિ સમજાય. જે સાગરનો કોઈ અંત નથી એમાં પુષ્ટિના મહાસાગરનો પણ રસનો પણ કોઈ અંત નથી. ત્યાં જ શ્રી ગોકલેશ પ્રભુ શ્રી યમુનાજીને કહે કે મારે ભૂતલ પર પ્રગટ થવું છે, ભૂતલ પર પ્રગટ થવું છે, ભૂતલ પર પ્રગટ થવું છે, ભૂતલ પર પ્રગટ થવું છે. કહેવાય ને એ ગુસાઈજીના ત્યાં 3 લાલનું પ્રાગટ થઈ ચૂક્યું છે. પ્રેમ આપનાર, આસક્તિ આપનાર, વ્યસન આપનાર પ્રગટ્યા છે, પણ નિરોધની લીલાનું દાન કરનાર પ્રગટવાના બાકી રહી ગયા છે. કહેવાય છે વૃક્ષમણી બહુજી અહીંયા વધાઈ આપે ये देखो 3 लालन के प्राकट के बाद चतुर्थ कुमार को प्राकट होने वालो है. અને શ્રી ગુસાઈજી બહાર વિરાજમાન છે. અનન્ય સેવક એવી સેવિકા ગુસાઈજીને બહાર પધારવાનું થયું ને કોને જવાબદારી સોંપી? ગોકુલનાથનું પ્રાગટ્ય છે ને જવાબદારી કોને સોંપું? પણ આ ગોકુલનાથનું પ્રાગટ્ય પણ કૃષ્ણના ગોકુલેશ્વરના પ્રાગટ્ય સમાન છે. બહુ રહસ્ય છુપાયેલા છે. જો રહસ્યોને સમજવા છે કે રહસ્યો ન સમજવા મને પહેલાથી કહી દેજો. સમજવા છે કે ઉપરથી આપણે જવું છે? બોલો, જવું છે? ઊંડા જવું છે? જો આ ગોકુલનાથનું ચરિત્ર કેવું છે ખબર છે? તમે વૃંદાવન ગયા છો બધા ક્યારે?
ગયા છો? હા. ત્યાં બંસી ભટ્ટ પર ગયા છો? ત્યાંથી નિધિવન ઉપર ગયા છો? ઘણા લોકો નિધિવનને ઓળખતા નથી. નિધિવન એટલે શું કે ત્યાં રાત્રે 8 વાગ્યા પછી જવાની મનાઈ છે. સાચી વાત ખોટી વાત? કેમ? કારણ કે જે તે રાત્રે 8 વાગ્યા પછી જાય, સાંભળ્યું છે એ પાછા આવતા નથી. આ બહેનો ઉદાસ થઈ ગયા. મેં એક જગ્યાએ પ્રવચનમાં કહ્યું હતું કે 8 વાગ્યા પછી જે ત્યાં જાય છે એ પાછા આવતા નથી. તો બહેને કીધું કે તો કેવી રીતે જવાનું? મેં કહ્યું જઈ શકાય. હું કેમ એવું પૂછું છું કે ના, મારા ધણીને મોકલવાની ઈચ્છા છે. મેં કીધું ભાઈ રાત્રે 8 વાગ્યાથી દરવાજો ખુલ્લો છે કે નહીં પૂછવું પડશે. પાછા અવાય ખરું, ન અવાયનો મતલબ ગુપ્ત ખોવાઈ જવાતા નથી. જે પણ ત્યાંની લીલા રહસ્ય જુએ છે કે રાત્રે 8 વાગ્યા પછી એ વૃક્ષો ગોપીજીના રૂપ ધારણ કરે છે, યુગલ સ્વરૂપ ત્યાં વિહાર કરવા પધારે છે. ને આજના સમયમાં પણ યુગલ સ્વરૂપના શહેરની લીલા એ ત્યાં નિધિવનમાં થાય છે. કેટલાય સાયન્ટિસ્ટો, કેટલાય દેશના લોકો, વિદેશના લોકો બધા આવ્યા. એ રિસર્ચ જોયું કે રાત્રિના સમયે રાત્રે 8 વાગે એ નાનકડી રૂમમાં શયન કક્ષમાં તાળું માર્યું છે. ચારે તરફ સિક્યુરિટી ગોઠવી છે, કેમેરા ગોઠવ્યા છે કે કોઈ આવી ના જાય, 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 કોઈ આવી ના જાય. રાત સવારે 6 વાગે જ્યારે તાળું ખોલ્યું ત્યારે એવા ચિહ્ન, એવા પ્રકારો, એવા લીલાના અવશેષો, એવા લીલાના સંકેતો મળ્યા કે ચોક્કસ રાત્રિના સમયે રાધા અને કૃષ્ણ આ જ નિધિવનમાં પડવા પધારે છે. અને સવારે દરવાજો ખોલ્યો તો દેશ વિદેશના આવેલા સાયન્ટિસ્ટ લોકો એ કાન પકડીને માન્યા કે આજે પણ કૃષ્ણ જો પડવા આવતા હોય રાધા સાથે તો નિધિવનમાં આવે છે. અને એ લીલાના જે દર્શન કરે ને એનું મન સદાય ત્યાં જ રહી જાય છે. એવું નિધિવન છે. એમ તમે આ લીલાના ઊંડાણમાં ઉતરશો ને તો નિધિવનમાં જે લીલા થાય છે ને અહીંયા તમારી જોડે થઈ જશે. એટલે વિચારી નક્કી કરજો ભાઈઓ, નક્કી કરીને કહેજો શું કરવું છે. પાછળથી મન ના કહેતા.